સુરત સાયબર ક્રાઇમની ટીમે આરટીઓ ઈ ચલણના નામે મોકલાતી બોગસ એપીકે ફાઇલથી સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી જમતારા ગેંગના નાણાકીય વ્યવહારો સંભાળતા એક સાગરીતની ધરપકડ કરી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વોટ્સએપ પર મોકલવામાં આવેલી બનાવટી આરટીઓ ઈ ચલણ એપીકે ડાઉનલોડ કરાવ્યા બાદ મોબાઈલ હેક કરી બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવતા હતા. આ કેસમાં ફરિયાદીના પુત્રના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ 5,02,562 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી. સુરત સાયબર ક્રાઇમે ટેકનિકલ તપાસ અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શનના આધારે ઝારખંડના ગિરિહીડ જિલ્લાના રહેવાસી સીતારામ મંડલની અમદાવાદ સાબરમતી જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સાયબર ફ્રોડની રકમ પોતાના એકાઉન્ટમાં મેળવી કમિશન કાપીને બાકીની રકમ જમતારા ગેંગના સાગરિકો સુધી પહોંચાડતો હતો. આ કેસમાં અગાઉ 5 આરોપીઓની પણ ધરપકડ થઈ ચૂકી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.